जटातटान्तरोल्लसत् सुरापगूर्मिभास्वरं ललाटनेत्रमिन्दुना विराजयमान शेखरं लसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरं नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरं। ભગવાન મહાદેવને આ શ્લોકમાં જ્યારે પ્રણામ કરે છે, કહે છે કે મહારાજ, જટારૂપી એ તટ છે અને એના અંદર અત્યધિક આનંદની અંદર ગંગા, સુર નદી ગંગા એ વહી રહી છે. જટા એ તટ અને એમાં સુર નદી ગંગા એ વહી રહી છે. અને ગંગાના તરંગો, તમે ક્યારેય પેલો લાવા ઉછળતો જોયો હોય, એવો વિડીયો જોયો હોય તો ખબર હશે. લાવા ઉછળતો હોય એ દરિયાના એ તરંગો જેવી રીતે ઉછળતા હોય, બિલકુલ એવી રીતે જ ઉછળતો હોય. અહીં ગંગા એ દીપ્તિમાન ભગવાન હાટકેશ્વરની જટાઓ પિંગલ વર્ણની, અને એની અંદર ગંગાજી છે એ ઉછળે છે. અને એ ગંગા એના કારણે થઈને દીપ્તિમાન પ્રકાશિત ભગવાન ભોળાનાથનું મસ્તક છે. એવા મસ્તકવાળા, જેમના કપાળની અંદર એક દિવ્ય નેત્ર પ્રગટ થયેલું છે. બધાને બે હોય, આમને ત્રણ છે, એટલા માટે થઈને ભગવાન મહાદેવનું નામ છે ત્રિનેત્ર, ત્રિલોચન, અને એક વિશિષ્ટ નામ છે ત્ર્યંબક. 12 જ્યોતિર્લિંગ, અને એમાં ત્ર્યંબકમ ગૌતમી તટે, ગૌતમી ગોદાવરીના કિનારે ભગવાન ત્ર્યંબકેશ્વર બિરાજે છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે ત્ર્યંબક. અંબકનો મતલબ થાય આંખ. જેને 3 આંખો છે એનું નામ ત્ર્યંબક, ત્ર્યંબકેશ્વર મહાદેવ છે. તો એ લલાટની અંદર નેત્રને ધારણ કરવાવાળા ભગવાન મહાદેવ છે. આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું ચંદ્રથી સુશોભિત મસ્તકવાળા ભગવાન ભોળાનાથ કેવા છે? કહ્યું કે એમના મસ્તક ઉપર દિવ્ય ચંદ્રમા એ વિભૂષિત છે. લલાટ નેત્ર મિંદુના વિરાજમાન શેખરમ. ભગવાન ભોળાનાથ એ ચંદ્રથી સુશોભિત મસ્તકવાળા છે. એના સિવાય કેવું ભગવાન મહાદેવ એ ભસ્મને ધારણ કરે છે. જ્યારે ભસ્મ ધારણ કરે છે તો ભગવાનનું વર્ણ સફેદ અને પેલી ભસ્મ પણ સફેદ. ભસ્મ ભગવાન ભોળાનાથના જાણે સ્ફટિકનું શિવલિંગ હોય, અને એના ઉપર જ્યારે લગાવવામાં આવે ત્યારે ભસ્મ પણ એ ચમકવા માંડે. એવી રીતના ભગવાન ભોળાનાથના દિવ્ય દેહ ઉપર જ્યારે ભસ્મ લગાવવામાં આવે છે ત્યારે ભસ્મ પણ ચમચમ ચમકતી હોય છે. ફણી, સર્પ. સર્પની અંદર જે મુખ્ય છે એવો છે વાસુકી. વાસુકી નાગને ભગવાન ભોળાનાથ છે, જે હાટકેશ્વર દાદા છે, પોતાના ગળાની અંદર હાર બનાવીને પહેરે છે. એવી રીતે ધારણ કરનારા ભગવાન મહાદેવ એ કોઈ અપવિત્ર નથી. સમસ્ત ચરાચરના ઈશ્વર છે. ચર હલી ચલી શકે છે તેવા, અચર જે સ્થિર છે તેવા, સ્થાવર જંગમ, ચર અચર એ સૌના ભગવાન મહાદેવ એ ઈશ્વર છે. જે નાટકેશ્વર છે એટલે કે નટરાજ છે. નટરાજ શિવની મૂર્તિ અત્યંત પ્રસિદ્ધ છે. તો એવા નાટકેશ્વર પ્રભુ, એવા જે હાટકેશ્વર પ્રભુ છે, એમને હું પગે લાગુ છું, હું એમનું જ ભજન કરું છું. આવી રીતે ભગવાન મહાદેવને અહીંયા વંદન કરવામાં આવ્યા છે. પુરાંધકાદિદાહકમ મનોભવ પ્રદાહકમ મહાઘરાશિનાશકમ અભીપ્સિતાર્થદાયકમ જગત્રયૈકકારકમ વિભાકરમ વિદારકમ નમામિ નાટકેશ્વરમ
ત્રીજા શ્લોકમાં કહે છે ભગવાન મહાદેવ ત્રિપુરારી છે. ભગવાન મહાદેવ અંધકાસુરનો વિનાશ કરે છે. ભગવાન મહાદેવ કામદેવનું પણ દહન કરે છે. પુર, અંધક વગેરે સહુનો વિનાશ કરનારા ભગવાન મહાદેવ છે. ત્રિપુરારી ભગવાન મહાદેવ હાટકેશ્વરને પગે લાગે છે. અંધકાસુરનો વિનાશ કરનારા, કામદેવનું દહન કરનારા, સાથે સાથે મહાપાપોનો સમૂહ છે એને નષ્ટ કરવાવાળા ભગવાન મહાદેવ છે. સાથે સાથે મનોવાંછિત વરદાન દેવાવાળા છે અને સમસ્ત જગતના સર્જક છે ભગવાન મહાદેવ. સૂર્ય રૂપથી ત્રણેય જગતના પ્રકાશક છે અથવા તો પાલક છે અને પ્રલયનો સમય આવે ત્યારે સંહારક પણ છે. એવા નાટકેશ્વર નટરાજ ભગવાન મહાદેવને વંદન અને કહે છે પ્રભુ હાટકેશ્વરનું હું ભજન કરું છું. મદીય માનસ સ્થલે સદાસ્તુ તે પદદ્વયમ મદીય વક્ત્ર પંકજે શિવેતિ ચાક્ષરદ્વયમ મદીય લોચનાગ્રતઃ સદાર્ધચંદ્રવિગ્રહં નમામિ નાટકેશ્વરં ભજામિ હાટકેશ્વરમ. ત્રીજા શ્લોકમાં હાટકેશ્વર દાદાને પ્રણામ કરતા કવિ કહે છે મદીય માનસ સ્થલે સદાસ્તુ તે પદદ્વયમ. મારી મનોભૂમિ ઉપર, મારા મનમાં તમારા આ બંને ચરણ એ હંમેશા વિચરણ કરતા રહે. મદીય વક્ત્ર પંકજે, મારા મુખ કમલમાં શિવેતિ ચાક્ષરદ્વયમ, શિવેતિ મંત્રમુચ્ચરન કદા સુખી ભવામ્યહમ. મારા મુખ કમલની અંદર સતત શિવ એ બે અક્ષર સતત રહે. મારી આંખોની સામે સદાર્ધ ચંદ્ર વિગ્રહમ, બીજનો બાલચંદ્રમાં જેણે ધારણ કર્યો છે તેવો આપનો સુશોભિત એ દિવ્ય વિગ્રહ મારી આંખોની સામે રહે. એટલે મારા મનમાં, મારી વાણીમાં અને મારા શરીરની સામે સતત તમે રહો પ્રભુ. એવા હે નાટકેશ્વર, હે નટરાજ, હું તમને પગે લાગુ છું અને હે ભગવાન હાટકેશ્વર, હું આપનું ભજન કરું છું. ભજન્તિ હાટકેશ્વરમ સુભક્તિ ભાવતોત્રયે. ભજન્તિ હાટકેશ્વરમ પ્રમાણમાત્ર નાગરા ધનેન તેજ સાધિકા કુલેન ચાખિલો નટા. નમામિ નાટકેશ્વરમ ભજામિ હાટકેશ્વરમ. ચોથો શ્લોક જે છેલ્લે ગાયો એનો થોડો અર્થ જોઈ લઈએ. કહે છે ભજંતિ હાટકેશ્વરમ સુભક્તિ ભાવતોત્રયે. હાટકેશ્વર મહાદેવની જે કોઈ વ્યક્તિ પણ અહીંયા ભાવપૂર્ણ ભક્તિ કરે છે તો એને માટે થઈને નાગર લોકો જે હાટકેશને પોતાના ઈષ્ટદેવ માને છે તે નાગર લોકો પ્રમાણ છે. ધનેન તેજ સાધિકા કુલેન ચાખિલોન્નતા. તેજસ્વિતા અને કુલીનતા વગેરે સદગુણો દ્વારા એ લોકો ઉન્નતિને પ્રાપ્ત કરે છે.
હાટકેશ્વર મહાદેવની જે ભક્તિ કરશે તે તેજસ્વી થશે, તે કુલીન થશે, સર્વ પ્રકારે એની ઉન્નતિ થશે. જેની કૃપાથી આવું પ્રાપ્ત થાય છે તેવા નટરાજ નાટકેશ્વર પ્રભુ અને ભગવાન હાટકેશ્વર પ્રભુને પ્રણામ. સદા શિવોહમીત્યહર નિશમ ભજેત યોજના. સદા શિવમ કરોતિ તમ ન સંશયોત્ર કશ્ચન. અહો ઈશ્વરસ્ય દુષ્યતાં બુધા નમામિ નાટકેશ્વરં ભજામિ હાટકેશ્વરં. 5મા શ્લોકમાં સ્તુતિ કરનારો કહે છે, જે કોઈ વ્યક્તિ હું સદાશિવ છું, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, શિવ સ્વરૂપનું તાદાત્મ્ય પ્રાપ્ત કરીને હું જ સદાશિવ છું એવી પરમ અનુભૂતિ એકવાર પ્રગટ થઈ જાય પછી પોતાને શિવથી ભિન્ન નથી માનતા, શિવની સાથે એકાકાર માને છે. સદા શિવમ કરોતિ તમ. ભગવાન મહાદેવ એને હંમેશને માટે થઈને શિવ સ્વરૂપ બનાવી દે છે, તેનું કલ્યાણ કરે છે. અહો દયાલુતા મહેશ્વરસ્ય. મહેશ્વર ભગવાનની આ કેવી મોટી દયા ભાવના છે. હે બુદ્ધ લોકો, હે જાણકાર લોકો, ભગવાન મહાદેવની આ અદ્ભુત દયાના દર્શન કરો. આવા દયાળુ એવા નાટકેશ્વર નટરાજ પ્રભુને નમસ્કાર કરું છું. એવા હાટકેશ્વર મહાદેવનું હું ભજન કરું છું. ધરાધરાત્મજાપતે ત્રિલોચનેશ શંકર ગિરીશ ચંદ્રશેખરા વિરાજભૂષણેશ્વર મહેશ નંદિવાને ત્રિસંઘટન હર્નિશમ નમામિ નાટકેશ્વરમ ભજામિ હાટકેશ્વરમ. 6ઠા શ્લોકમાં કવિ ભગવાન હાટકેશ્વરના પાવન ચરણમાં પગે લાગતા એનું ભજન કરતા કહે છે, હે પર્વતરાજની પુત્રીના પ્રાણનાથ, હે ત્રિલોચનેશ, હે શંકર, હે ગિરીશ, હે ચંદ્રશેખર, હે સર્પોના ભૂષણને ધારણ કરનારા હે ઈશ્વર, હે મહેશ, હે નંદી જેનું વાહન છે તેવા પ્રભુ. આવી રીતે દિવસ રાત તમારા હું જુદા જુદા નામ બોલતો રહું છું અને હે નાટકેશ્વર નટરાજ પ્રભુ આપને નમસ્કાર કરું છું. હે હાટકેશ્વર હું આપનું ભજન કરું છું. મહેશ પાહી માં મુદા ગિરીશ પાહી માં સદા ભવાર્ણવે નિમજ્જત સ્ત્વમેવ મે સિતારકઃ કરાવલંબનમ ઝટી ત્યહોધુના પ્રદીયતામ નમામિ નાટકેશ્વરમ ભજા
7મા શ્લોકમાં કવિની પ્રાર્થના છે, હે મહેશ આપ મારું રક્ષણ કરો, હે ગિરીશ આનંદપૂર્વક હંમેશને માટે થઈને આપ મારું રક્ષણ કરો. આ સંસાર સાગરમાં ડૂબી રહેલા મારા જેવાના ઉદ્ધારક હોય કોઈ તો એ એકમાત્ર આપ જ છો. મહેશાન પરો દેવો, તમે જ છો જે અમારો ઉદ્ધાર કરનારા છો. એટલા માટે થઈને હે પ્રભુ, એના પહેલાં કે હું ડૂબી જાઉં તમે તમારા હાથને આગળ વધારો અને આપના શ્રી હસ્તને પકડીને હું આ સંસાર સાગરથી મારી જાતનો ઉદ્ધાર કરી લઉં. હે નાટકેશ્વર, હે નટરાજ, હું આપને નમસ્કાર કરું છું. હે હાટકેશ્વર, હું આપને વંદન કરું છું. ધરાધરેશ્વરેશ્વરમ શિવમ નિધીશ્વરેશ્વરમ સુરાસુરેશ્વરમ રમાપતિશ્વરમ મહેશ્વરમ પ્રચંડ ચંડિકેશ્વરમ વિનીતનંદિકેશ્વરમ નમામિ નાટકેશ્વરમ ભજામિ નાટકેશ્વરમ. 8મા અને અંતિમ શ્લોકમાં કવિ ભગવાન હાટકેશ્વરને કહે છે, હે હિમાલયના પણ પ્રભુ, હે કુબેરના પણ સ્વામી, હે દેવતાઓ અને રાક્ષસો બંનેના સ્વામી, સૌની શ્રદ્ધાના પાત્ર, હે વિષ્ણુ ભગવાનના પરમારાધ્ય, હે મહેશ્વર, હે પ્રચંડ સ્વરૂપ પરમાત્મા, હે દેવી માં ચંડીના સ્વામી, હે નંદી મહારાજ જે વિનયી છે એમના પણ સ્વામી, આપ નાટકેશ્વર, આપ નટરાજને હું નમસ્કાર કરું છું. આપ હાટકેશ્વર છો, વિતલ્લોકની અંદર વિરાજમાન ઉમાની સાથે નિવાસ કરનારા છો. આપના પ્રસાદથી હાટક એટલે કે સુવર્ણ પ્રગટ થાય છે. આપના એ પ્રસાદને વિતલ્લોકની અંદર રહેલા એ બધા આપના સેવકો ધારણ કરે છે. એ સુવર્ણના ઈશ્વર, એ હાટકના ઈશ્વર હાટકેશ, આપને અમે વંદન કરીએ છીએ, અમે આપનું ભજન કરીએ છીએ. હાટકેશસ્ય ભક્ત્યાયુ હાટકેશાષ્ટકં પઠેત હાટકેશ પ્રસાદેન હાટકેશત્વમાપ્નુયાત નમામિ નાટકેશ્વરમ ભજામિ હાટકેશ્વરમ નમામિ નાટકેશ્વરમ ભજામિ હાટકેશ્વરમ. કવિએ આ 8 શ્લોકોનો પાઠ કરવા માટે થઈને આપણને સૌને આશ્વાસન અને ઉત્સાહ બની રહે એના માટે ફળકથન કરતા 9મા શ્લોકમાં કહ્યું, હાટકેશ દાદાની ભક્તિ સાથે જે કોઈ વ્યક્તિ આ હાટકેશાષ્ટકનો પાઠ કરશે, હાટકેશ ભગવાનના કૃપા પ્રસાદથી, એમની પ્રસન્નતાથી
એ શિવ સ્વરૂપ જ થઈ જશે. ભગવાન મહાદેવનું જ સ્વરૂપ એને પ્રાપ્ત થઈ જશે. ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. જેવી રીતે ભગવાન આદિ શંકરાચાર્ય પોતે હું શિવ સ્વરૂપ છું આવો ઉદ્ઘોષ કરે છે, એવી રીતે જે કોઈ વ્યક્તિ આ હાટકેશાષ્ટકનો પાઠ કરશે એને ભગવાન મહાદેવત્વ શિવત્વ પ્રાપ્ત થઈ જશે. આવું દિવ્ય ફલ કથન કર્યું છે.